હવે સાથે સાથે હવે બેઠા જ છીએ આપણે, તો આમાંથી બતાવી દો કે કેટલા જણા અષ્ટાક્ષર કરો છો. ચાલો આજે બતાવી જ દો અમને, હાથ ઊંચો કરીને બતાવો કેટલા કરો છો અષ્ટાક્ષર. જુઓ, હાલત જુઓ, પાછળ જુઓ, પીછે દેખ, પીછે પીછે દેખ. એક હાથ ઊંચો નથી. હાલત આ પુષ્ટિ માર્ગીય તરીકે આપણી ગરીબી છે વૈષ્ણવ. આવો મહામંત્ર આપણી પાસે છે ને આપણે એની કદર નથી, એની વેલ્યુ નથી, એનું મહત્વ નથી આપણને. કેટલા ઓછા લોકો કરે છે. અમે બધા વૈષ્ણવને કહીએ, બ્રહ્મ સંબંધ પછી અને અષ્ટાક્ષર મંત્ર કાનમાં લીધા પછી કમથી કમ બાળકને સ્કૂલ મોકલો ત્યારે 11 વાર અષ્ટાક્ષર કરાવીને મોકલો. એમને એમ ન મોકલાય સ્કૂલે. સવારના સ્નાન કરી, વસ્ત્ર ધારણ કરી, ચરણામૃત લઈને 11 વાર કરો. અષ્ટાક્ષર વિના પુષ્ટિ માર્ગી વૈષ્ણવે ન રહેવાય. અમારા ભાભીજી, અમારા દાદીજી શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ એટલા કૃપાળુ હતા. દૂધ લેવું હોય પેલા બેસીને એક માલા કરો, પછી તમને દૂધ મળશે. ત્યારે ઘણીવાર એવું લાગે કે અરે ભૂખ લાગી છે, જલ્દી મળી જાય. પણ આ જ ખબર પડે છે કે એમણે કૃપા કરીને આ કરાવ્યું. અમે જે કાંઈ થોડા ઘણા જ્ઞાની કે થોડું જાણકારી અલ્પ જ્ઞાની છીએ, એ એમની કરેલી કૃપા ને કરાવેલા અષ્ટાક્ષરના કારણે, કોઈ અન્ય કારણથી નહીં. મોટાઓ ગુરુઓનો અનુગ્રહ, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની જ્યારે કૃપા થાય તો તમે આ બધું કરી શકો, નકર આપણે કરી પણ નથી શકતા વૈષ્ણવ. અક્રૂરજી જ્યારે ભગવાનને પધરાવા આવ્યા, ક્યાં? વ્રજમાં. એટલે તમારે ગુજરાતીના ધોળપદોમાં આવે કે હે અક્રૂર, તમે કેમ આવા ક્રૂર બન્યા કે અમારા નાથને અહીંથી પધરાવી ગયા. એ અક્રૂરજી પણ પ્રાર્થના કરતા કરતા પ્રભુને કહે છે, સોહમ તવાંગ નૃપગતો મસતામ દુરાપમ યચ્ચાપ્યનુગ્રહમ ઇતિ. શ્લોકમાં વર્ણન કરે છે કે મહારાજ, હું શરણે આવ્યો છું ને આપના, એ કોઈ મારા પ્રયત્નથી નહીં, આપની કૃપાથી. એમ શ્રી મહાપ્રભુજીની, શ્રી ગોસાઈજીની, આપણા દાદાજી જેવા ગુરુની એમની કૃપા થાય તો અષ્ટાક્ષર કરવા માટેની ઈચ્છા પણ જાગે. તો અમે બધા વૈષ્ણવને આજ્ઞા કરશું કે આ વાર્તા પ્રસંગથી, કૃષ્ણદાસજીના પ્રસંગથી તમારે બધાએ આ શીખવાનું છે, એક માળા કર્યા વિના અન્નનો દાણો મોઢામાં નાખવો નહીં. ભાભીજી, આ નિયમ રખાયો તમારે. બધા બાળકોને ભોજન કર્યા પહેલાં 3 વસ્તુ: ઠાકુરજીના ચરણસ્પર્શ, અષ્ટાક્ષરની માળા અને બ્રહ્મ સંબંધ જેને જેને હોય એને પંચાક્ષરની માળા. આ 3 કર્યા વિના અન્નનો દાણો મોઢામાં નખાય નહીં. પણ આ કોની કૃપા? મારા વડીલોની. હવે બીજો પંચાક્ષરનો ભાવ. પંચાક્ષર એટલે શું? બ્રહ્મ સંબંધ પછી છેલ્લે 3 વાર હે કૃષ્ણ હું આપનો દાસ છું. આ અમે 3 વાર જે બોલાવીએ એના અક્ષર છે ને એ 5 છે. એટલે એને શું કહેવાય? પંચાક્ષર મંત્ર. બધા બોલો જ છો. કોક વાર એટલા અજાયણા વૈષ્ણવ આવી જાય, આવીને અમને કહે કે જે મહારાષ્ટ્રી અમારે બ્રહ્મ સમાજ લેવો છે. તો બ્રાહ્મણ સમાજ હોય ને એને બ્રહ્મ સમાજ કહેવાય. ત્યાં જાઓ બ્રહ્મ સમાજ લેવો હોય તો કે એમ નહીં, ઓલું કંઠી ને બધું લે ને, મેં કહો તો એને બ્રહ્મ સંબંધ કહેવાય. બ્રહ્મ સંબંધનો મતલબ શું? ઠાકુરજી સામે સન્મુખ થઈને વાણી દ્વારા પ્રભુ સાથે જે જન્મો જન્મનો સંબંધ જોડી લેવો, એ સંબંધને કહેવાય બ્રહ્મ સંબંધ. જન્મો જન્મનો સંબંધ, એક જન્મનો નહીં. એટલે આ મંત્રને શું કહેવાયો? બ્રહ્મ સંબંધ અને પંચાક્ષર. કેમ તમે ઓલું લૌકિકમાં નહીં, ઓલી મીઠી જીભ કરો જઈને, ક્યાંય છોકરાને ને દીકરી પસંદ આવી જાય તો શ્રીનાથજીની ભેટ અને ગામડામાં જલ દીએ કહીએ ને કે ભાઈ અમને વિનંતી કરે કે જે જલ દીધું છે ત્યાં, એમાં શું કરતા હોય એ ખબર નહીં, પણ કીએ છે આવીને
સવા રૂપિયો આપીને જલ દઈએ અને વાણીથી કહીએ કે ભાઈ તમારો ના મારો સંબંધ પાકો હોય ને. તમારે લૌકિકમાં ત્યાં પ્રથમ શું કામ કરે? વાણી કામ કરે પેલું, કે હા અમારો તમારો સંબંધ નક્કી. પછી તમે શું કરો? શ્રીનાથજીની ભેટ કાઢો અથવા તો સવા રૂપિયો હાથમાં દો અને જલનું જે થતું હોય મને ખબર નથી, જલનું બહુ એ આખી વિધિ કરો. આને શું કહેવાય ખબર છે? વાગદાન. વાણીનો દાન કરવું, વાગદાન. જૂના સમયમાં વાણી અને અંગૂઠા આ બેનો બહુ મહત્વ હતો. ક્યાંક તમે ચાંદલો કરી આવો કોઈને કે ભાઈ આ મારો જમાઈ, ને પછી ના પાડે એટલે કહે કે તો અમારો અંગૂઠો કાપી નાખો, બાકી આ અંગૂઠો પાછો ફરે નહીં. લોકો વાણીના પાકા હતા, વચનના પાકા હતા. આજ તો સવારે નક્કી કરે ને સાંજે 4 વાગે નહીં એટલે પાછું આપણે મૂકી દીધું. તો આ કઈ ટિકિટ થોડો છે કે સવારે બુક કરાવીને સાંજે કેન્સલ કરાવી દીધું? એમ ન ચાલે. પણ આવું બને છે કારણ કે દ્રઢ વ્રત, વાણીના પાકા, વચનના પાકા આપણે ખતમ થઈ ગયા બધા. આપણું વચન વાણી કહેવાતું ને ત્રેતાયુગ તો સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. મનુષ્યોની વાણીનો ભાર એ રહ્યો જ નથી. તો બ્રહ્મ સંબંધ શું છે? જીવ તરફથી ભગવાનને વાણી દ્વારા વચન કે પ્રભુ મારું પરિતઃ જેટલું બધું છે પરલોક સુધીનું બધું પ્રભુ હું આપના ચરણમાં ધરું છું. આને કહેવાય બ્રહ્મ સંબંધ. બીજો ભાવ શું? કે જેમ જીવ તરફથી વાણી દ્વારા પ્રભુથી જોડાવાનો ભાવ છે, એમ પ્રભુ તરફથી જીવની પ્રાથમિક વરણી છે. આપણે વરણ કરીએ ને કે ભાઈ આ મારું. અન્ય માર્ગમાં શું છે ખબર છે? જ્યારે તમે દીક્ષા લ્યો ને ત્યારે સાદો વરણ તો અન્ય માર્ગમાં છે, એન્ટ્રી છે. પછી સાધન કરો, સાધન કરતાં કરતાં જ્યારે પ્રિય થાવ ત્યારે પછી ફલ મળે. પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કેવી છે ખબર છે? પોતાના બનાવવાનો વચન એ જેદી જીવાત્માને બ્રહ્મ સંબંધ થાય એટલે ઠાકોરજી નક્કી કરી દે કે ભલે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ આ થાશે મારો, બીજાનો નહીં. એટલે આજ્ઞા કરી, જાકો બ્રહ્મ સંબંધ કરાઓગે સો મેરો હોયગો, એ મારો થશે. વિચાર કરો, જ્યારે મંત્રદાન મર્યાદા માર્ગમાં કોઈને કરવામાં આવે ત્યારે એની યોગ્યતા જોઈને કે ભાઈ આ કાંઈક સારું કરશે તો આને મંત્ર આપો. અહીં તો સ્થિતિ શું છે કે શ્રીનાથજીની દૃષ્ટિ જેના ઉપર પડી જાય અને જેને બ્રહ્મ સંબંધ થાય એને પ્રાથમિક વર્ણ તો થઈ ગયો, આજ નહીં તો કાલે એ પ્રભુ તરફ એટલે દુહેરો પ્રેમ છે. આપણે વાણી દ્વારા પ્રેમ કરીએ છીએ, પ્રભુ વર્ણ દ્વારા પ્રેમ કરે છે કે તું મારો છે. આ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ છે. અષ્ટાક્ષરનો સ્વરૂપ બતાવી પછી કૃષ્ણદાસજી આપ પંચાક્ષર મહામંત્રનો સ્વરૂપ આપ બતાવી રહ્યા. આ કરીને પછી પૂર્ણ કરશું. પછી આ તો હમણાં તમે કહો તો સવારે 6 વાગ્યા સુધી બોલતો રહીશો, મને વાંધો નથી. તો એ પદ કૃષ્ણદાસજીએ ગાયો. કૃષ્ણએ કૃષ્ણ મન માહી ગતિ જાનીએ. ગતિ કોણ? હે કૃષ્ણ હું આપનો છું. પંચાક્ષરમાં શું બોલો છો તમે ખબર છે? હે કૃષ્ણ હું આપનો દાસ છું. પ્રાય વૈષ્ણવ બધા બ્રહ્મ સંબંધમાં બોલીને જાય પછી એમાં 2 પ્રકારના હોય, એક સેવા ભાવી ને એક સેવાધારી. સેવાધારી છે ને એ બિચારા કરીને ઠાકુરજી પધરાવે ને સેવા ભાવી બેઠા બેઠા જુએ, ખાલી એ ભાવ રાખે કે જો આ કરે છે ને આપણે દર્શન કરો. વચન દે કે હે કૃષ્ણ હું આપનો દાસ છું, પછી ભાવ રાખે દાસનો, કરે કાંઈ નહીં. એવા ન બનાય આપણે.
એક બહુ અમને અમારા વિદ્યાગુરુ હતા, એક કહાની કહેતા કે એક બ્રાહ્મણ અને એક વાણિયો એ બે બાજુમાં રહે. બ્રાહ્મણને બહુ જ ગરીબી અને વાણિયો થોડોક સક્ષમ હતો, આમ સારો હતો. બ્રાહ્મણની દીકરીના લગ્ન અને ઘરે કાંઈ નહીં, એટલે બ્રાહ્મણ કહે કે હવે બીજું કાંઈ થાય એમ નથી, આપણે તો કૂવામાં પડી જાઓ, આપણે જીવવું નથી. અને જેમ કૂવા બાજુ ગયો તો ત્યાં એક યક્ષિણી હતી. એ તરત આવી કે ભાઈ તું મારા કૂવાને શું કામ ખરાબ કરે છે ભાઈ? તો કે મારે આ સમસ્યા છે, દીકરીના લગ્ન છે, મારી પાસે કશું નથી. તો કે તું ચિંતા ન કર, હું તને એક નાનો શંખ આપું છું, એનું નામ છે પદ્મશંખિની. તો કે તો એનું હું શું કરીશ? કે તારે કાંઈ નહીં કરવાનું, તારી તિજોરીમાં રાખજે, રોજ કંકુ અક્ષત કરવાના અને એ વિનંતી કરવાની, એકામ મુદ્રિકામ દેહી. એટલે તરત જોજો એ શંખના મોઢામાંથી એક સોનાની મુદ્રા આવશે. તો બ્રાહ્મણ તો રાજી થઈ ગયો, વાહ મહારાજ, 1 મહિના પછી મારે લગ્ન છે, રોજ 1 મુદ્રા એટલે 30 મુદ્રા ભેગી થઈ જાય, કામ થઈ જશે મારે. તો એ તો ગયો ઘરે ને રોજ બતાવે એ પ્રમાણે કરે. એકામ મુદ્રિકામ દેહી એટલે તરત 1 મુદ્રિકા આપે. લગ્ન જમાકાથી થઈ ગયા. એટલે ઓલા વાણિયાને વિચાર આવ્યો કે આ કાંઈક અચાનક આ ભૂદેવમાં આટલો ફરક કેમ આવી ગયો? એટલે એક દિવસ સાંજે ટાઢોપોર કહેવાય ને તમારે, ટાઢાપોરમાં બેસાડ્યા કે ભૂદેવ, તમે શું એવા મંત્ર જપ કરો છો ને શું એવી સિદ્ધિ કરી છે? કેવા સરસ લગ્ન થઈ ગયા, દીકરી કેવી સરસ રીતે સાસરે ગઈ, અમને કાંઈક બતાડો. બ્રાહ્મણ તો કાયમી ગુરુ કહેવાય, અમે તો તમારા શિષ્ય છીએ, કાંઈક બતાડો તો અમને ખબર પડે. એટલે બિચારો બ્રાહ્મણ બહુ બુદ્ધિ ચલાવી નહીં, એટલે કે ભાઈ જો આમાં એવું છે કે મારે આ તકલીફ હતી એટલે હું ફલાણી જગ્યાએ ગયો અને ત્યાં કૂવાની બારે બેઠો તો મરવા માટે. એટલે કે યક્ષિણી આવી, એને કહું કે ભાઈ તું આ મારો કૂવો ખરાબ નહીં કર, લે આ પદ્મશંખિની, તારું કામ થઈ જશે. કે વાહ. બીજે દિવસે એ ગયો ત્યાં વાણિયો, એ કે મરું. એટલે પાછી યક્ષિણી બાર આવ્યો, ભાઈ શું કામ મારા કૂવાને ખરાબ કરો છો ભાઈ, ક્યાંક બીજે જાઓ. એ કે મારે પ્રોબ્લેમ છે ને મારે આમ છે. એ કાંઈ વાંધો, ચાલ હું તને એક શંખ આપું છું. તો કે મારે શું કરવાનું? અક્ષત કરવાના અને તું માંગશે ને એનાથી ડબલ આપશે, જોજે. હે? રાજી થઈ ગયો એ તો. એ કે ઓલા બ્રાહ્મણને તો એક જ આપે એવું, મારે તો ડબલ વાળું. ઘરે લઈ ગયો ને કંકુ અક્ષત કર્યા, અંદરથી શંખ બોલ્યો. એક શું કામ, 2 લે? તો કે 2 મુદ્રા આપો. કરતા અડધી કલાકમાં તો 1000 મુદ્રા સુધી પહોંચી ગયો. દીએ કાંઈ નહીં. એટલે ઓલો વાણિયો ખારો થયો. એ કે તમે બોલતા જ રહેશો કે કાંઈ દેશો? ડબલ કહેતા રહ્યો, કાંઈ દેતા તો છો નહીં તમે. ઓલા શંખે સ્પષ્ટ કહ્યું, મારે તું જેટલા માંગે એનાથી ડબલ કહેવાના, બાકી દેવાના નહીં. સમજી ગયો કે આપણે ધોકો ખાઈ ગયા. પછી પાછો ટાઢો પોર આવ્યો, એટલે સાંજે ભૂદેવને બેસાડ્યા કે ભૂદેવ, તમે કાચા પડ્યા જરાક. તો કે કેમ? એ કે તમને છે ને આ યક્ષિણીએ છે ને તમને ધોકો આપ્યો, મારે તો ડબલ મુદ્રા દીએ ને એવો શંખ છે મારી પાસે, તમારી પાસે તો 1 મુદ્રા દીએ. બ્રાહ્મણને થોડો લાલચ આવી ગયો. ભૂદેવે કહ્યું કે તો પછી હવે એક કામ કરો કે તમે તો આમ પણ થોડાક સંપન્ન છો, મારે તકલીફ વધારે છે, તો આપણે બદલાવી લઈએ. મારી પદ્મશંખિની તમે લઈ જાઓ, તમારો શંખ મને આપી દો. કે હા બિલકુલ બરાબર. વાણિયાએ કહ્યું કે આપણી બરાબર સહી, બિલકુલ સહી જગ્યાએ તીર લાગ્યું છે. પછી બિચારો બ્રાહ્મણ ત્યાં ઘરે લાવી એ શંખને સ્નાન કરાવી, કંકુ અક્ષત કર્યા અને વિનંતી કરી, એકામ મુદ્રિકામ દેહી. ડબલ કેતો જાય, કાંઈ દીએ નહીં. પછી બ્રાહ્મણ રોવા લાગ્યો. ત્યારે શંખ બોલ્યો કે જો તે લાલચ કર્યું ને, જો સ્થિતિ શું થઈ,
યા દાત્રી સ્વર્ણ મુદ્રાણામ, જે સાચી સ્વર્ણ મુદ્રા દેતી હતી, ગતા સા પદ્મશંખીની, એ પદ્મશંખીની તો ગઈ. અહમ ઢપોલ શંખોસ્મી, હું તો ઢપોલ શંખ છું. વદામી એવ દદામી ન, હું તો ઢપોલ શંખ છું, ખાલી બોલ એમ જ બ્રહ્મબંધ. પછી ઠાકુરજીને જે સમર્પણ ન કરાવે બધા ઢપોલ શંખ છે. વદામી એવ દદામી ન, બધા અંગીકાર કાંઈ ન કરાવે. એટલે જો તમારે પદ્મશંખીની બનવું તો સેવા કરો, ભગવદ નામ લ્યો, પ્રભુમાં સ્વવિત્તજા સ્વતનુજા આદિ અંગીકાર કરાવો, ત્યારે સાર્થકતા છે આપણા જીવનની. ધ્યાન આવ્યું ને? જોજો લૌકિકમાં પણ કોઈ આપણને કોઈ વસ્તુ આપીને જાય તો સાચો અને સત્યવાદી માણસ હોય એના મનમાં કાયમી એક વસ્તુ રહે કે ભાઈ ફલાણાનું દ્રવ્ય કે ફલાણાની વસ્તુ મારી પાસે છે, આ મારી નથી. સાચા હૃદયનો હોય ને એનામાં જોજો આ કાયમી ખૂંચતું રહે. ભાઈ જો આપણે આ કરજ લઈને રેવાય નહીં હો, આ જલ્દી પૂર્ણ કરો, જેનું હોય એને સોંપો. આપણે વાણીથી ઠાકુરજીને કહી દઈએ કે બધું આ લોક પરલોક બધું આપનું, પછી રાખીને આપણે પોતે બેસી ને ટેન્શન પણ ન કરીએ કે પાછું પધરાવાનું છે. બોલો, કોઈ ચિંતા કરે છે? નથી કરતા કોઈ. તો બીજું કાંઈ ન કરો તો ચિંતા તો કરો કે ભાઈ પ્રભુને જે વાણીથી સમર્પણ કર્યું હતું એ પ્રભુએ રાખી નથી લીધું, મને સાચવવા આપેલું છે. તો જ્યારે જ્યારે આવે તો મારા પ્રભુને, પુષ્ટિ પ્રભુને કાંઈકાર કરો. ભાવના તો રાખો, યાદ તો રાખો. આચાર્ય ચરણ આજ્ઞા કરી, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. કેમ રોજ પુષ્ટાવેલા વૈષ્ણવના ઠાકુરજી હોય ત્યાં રોજ તુલસી લઈને ઊભવાનું કારણ શું? એક જ કે આપણે પ્રભુને કાયમી વિનંતી કરતા રહીએ, પ્રભુ મેં વાણીથી આપને પધરાવ્યું છે, પણ છે મારી પાસે કસ્ટડી જીવ પાસે હોય છે, વાણીથી દેવાઈ જાય છે ઠાકુરજીને. એટલે રોજ તુલસી દ્વારા વિનંતી કરે કે પ્રભુ મને યાદ છે કે જે મેં વાણીથી આપને સમર્પણ કર્યું એ મારી પાસે છે ને મારે આપને ધરાવવાનું છે. એટલે સેવા કરતા વૈષ્ણવનો નિયમ કે રાજભોગના સમયે પહેલા ચરણારવિંદમાં તુલસી સમર્પે, પછી ભોગમાં તુલસીના પત્તા સમર્પે, પછી ચમચા આદિ જે કંઈ કરીને પછી વિનંતી કરે ઠાકોરજીને. ઘણા અમુક ઘરોમાં શૃંગાર વખતે તુલસી સમર્પે, એમ અલગ અલગ નિયમો છે. એ કોઈ નિયમોમાં બહુ ચિંતા ના કરો, તમને તમારા ગુરુદેવ દ્વારા જે રીતે આજ્ઞા થઈ હોય. પણ તુલસી નિત્ય સેવા કરતા વૈષ્ણવે ઠાકોરજીના ચરણમાં આ ભાવથી સમર્પવી કે પ્રભુ મને યાદ છે કે દીધેલું આપને છે વાણીથી, પણ કસ્ટડી મારી છે કે નહીં? બોલો. અચ્છા, આપણે કોઈ બાંધીને ગયા છીએ પાછું રાખીને જ જઈએ તોય કે મારું 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 કરીને એટલું ચોંટાડીને રાખીએ. બધાનો સ્વભાવ આપણો, કોઈ એનાથી બારે નથી. પણ બારે છે એ કોણ કહેવાય? કે જે કાયમી પ્રભુને વિનંતી કરતો રહે કે મહારાજ મને યાદ છે. બ્રહ્મ સંબંધનો ભાવાર્થ શું છે? શ્રી કૃષ્ણનું માનો, આ બધું મારું નથી, કૃષ્ણનું છે. ભાઈ એ અમારા સ્વામી છે ને હું કૃષ્ણનો દાસ છું. હવે આ બધી વાત કરીએ તો કે ઓહો બહુ ભારી પડે છે, આટલા ભારી વચનામાં તમને સાંભળવાની આદત નથી. અમે તો કોર્ટમાં બેસીને ગામ આખાની પંચાયત ને એમાં મજા આવે, બાકી આ બધામાં આપણને બહુ કાંઈ સમજ પડે નહીં. લૌકિક વાતોમાં આનંદ આવે. સાચું કહ્યું, કેવી મજા આવે એમાં. આહા, ઓટલે બેસીને ગ્રામ્ય કથા કરો તો જે આ વિભાગ નથી ને એને મજા આવે, એને કહ્યું આહા એમાં આનંદ આવે છે. કૃષ્ણ મમ સ્વામી, મારા સ્વામી શ્રી કૃષ્ણ છે.
હો દાસ મન વચ ક્રમ. મન વચ ક્રમ એટલે મન વચન કર્મથી હું શ્રી ઠાકુરજીનો દાસ છું. કરતા યેહી સદા જીય આનીએ. આપણા સર્વ કાર્યના કરતા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. આ આનીએ, આ વસ્તુને સ્વીકાર કરો. કૃષ્ણદાસ નિનાથ હરિદાસ વર્યધર ચરણ રજ વલ્લભાધીશ મનસાનીએ. અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ એ માથે. આ બ્રહ્મ સંબંધ મંત્રનો કૃષ્ણદાસજીએ પુષ્ટિ માર્ગની રીત જાણવા આવેલા સર્વ વૈષ્ણવોને. આપણે આવા મહાન માર્ગમાં છીએ વૈષ્ણવ. આજની સ્થિતિ એવી છે કે અમારે પુષ્ટિ માર્ગમાં 3 પ્રકારથી બ્રહ્મ સંબંધ લેવા વૈષ્ણવ આવે છે. એક વંશ પરંપરાવાળા, દીકરાનો દીકરાનો દીકરો, દીકરાનો દીકરો એમ. બીજા જ્ઞાન પરંપરાવાળા એટલે કે એક વૈષ્ણવ બીજાને કહે કે જો આપણે લેવાય, આપણું કલ્યાણ થાય. જૂના સમયમાં ગામડામાં કહેતા, બાળક કે આચાર્ય પધારવાના હોય તો બેસાડીને કહે કે જો આ આપણા વાડામાં બંધાયેલો પશુ અને આપણે ફરક શું કે આપણને ભગવાને છત આપી છે, પહેરવા માટે વસ્ત્રો અને રસોઈ બનાવવાની વિધિ શીખવાડી છે, રહેન સહેનનો વ્યવહાર શીખવાડ્યો, એટલે આપણે થોડાક સારા છીએ. ઓલાને રસોઈ અને ચૂલો પર પ્રગટાવતા નથી આવડતું એટલે એ બારે વાડામાં બંધાયેલો છે. સમજાય ને વાત? ફરક કેટલો છે બેયમાં? ઓલાને રોટલા ઘડતા નથી આવડતું એટલે એ વાડામાં બંધાયેલો છે. આને રોટલા ઘડતા આવે છે એટલે એ છત્રી નીચે બેઠો છે. તો જૂના લોકો છે ને પાડોશીને સમજાવતા કે જો આ તારા વાડામાં ઢોર અને તું અંદર, બોલ ફરક શું છે? એ કે ખાલી રોટલા ઘડતા આવે એટલો ફરક છે, બાકી કાંઈ ફરક નથી, સરખું છે બે. તો કે તો પછી આમાં ફરક પાડવો છે કે નથી પાડવો? એ કે પાડવો છે. તો ધર્મ ધારણ કરો. ધર્મ વિનાનું જીવન એ પશુ જેવું જીવન છે. કે તો શું કરવું? કે બ્રહ્મ સંબંધ લ્યો. અને ત્રીજા એવા કે જે ઘણીવાર કોઈ પ્રતાપ કે કોઈ ચમત્કાર જુએ ત્યારે આવીને કે ભાઈ જો અમારે બ્રહ્મ સંબંધ લેવું છે, અમારે આ માર્ગ સાથે જોડાવું છે. આજના અમે આચાર્યો, અમે મહાપ્રભુજી જેટલા સામર્થ્યવાળા શું એક અંશ માત્ર પણ એમની બરોબરી અમે કરી શકીએ એ અમારામાં સામર્થ્ય નથી. એમના વંશમાં છીએ, એમણે કૃપા કરીને પુષ્ટિ પ્રભુ પધરાવ્યા છે. આવો મહાન માર્ગ શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત એ કૃપા કરીને અમારા મસ્તક ઉપર પધરાવ્યા છે. તો આજ અમે તમને બ્રહ્મ સંબંધ અને 2 શબ્દ કહી શકીએ છીએ. એટલે અમે જ્યારે બ્રહ્મ સંબંધ આપીએ તો એમાં શું જોઈએ? મહાપ્રભુજી તો જાતા જીવને એક વૈષ્ણવનો પ્રસંગ આવે છે 84 વૈષ્ણવમાં કે જેલમાં લઈ જતા હતા, ત્યાંથી રોક્યા અને કૃષ્ણદાસજીને કહ્યું કે આમની જમાનત ભરો, અને પછી બોલાવીને કહું કે તું તો દેવી જીવ હે, ને પછી એને બ્રહ્મ સંબંધ આપ્યું. અમારી પાસે એવો ડિરેક્ટર નથી જો સ્પષ્ટ કહીએ તમને. અમે તો 2-3 વસ્તુ જોઈએ. એક, તમે માગવા આવો તો પ્રેમથી દઈએ. માંગવા આવે શું છે ખબર છે? માર્ગ રુચિ. આચાર્ય ચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે, અત્ર ન સર્વેષામ ફલ મુખાધિકારઃ ભગવત કૃપા પરિજ્ઞાનમ માર્ગ રુચ્યા નિશ્ચિયતે. સમજો વાત, એટલી સુંદર વાત છે આચાર્ય ચરણ કરી છે. અમારે કેમ ઓળખવા કે આ બધા લાયક છે? હવે કાલે આ આટલા વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લેશે તો હવે ઓલો
ઓલો મેટલ ડિટેક્ટર થોડી લગાવે કે આ દેવી છે અને આ કેટલો સેવા કરશે કે નહીં કરે, ન થઈ શકે. પણ વંશ પરંપરાગત અથવા તો પ્રેરણાથી અથવા તો કોઈ ચમત્કારના કારણે પણ જો ઈચ્છા થઈ છે તો એ ઈચ્છા થવી એ માર્ગ રુચિ કહેવાય. અને એ રુચિને જોઈને તમે આગળ સેવા કરશો તેવી સદભાવના રાખીને અમે બ્રહ્મ સંબંધ આપીએ છીએ. ખાલી શિષ્યો બનાવવા માટે નહીં. અમે જ્યારે મંત્ર બોલાવીએ ત્યારે પ્રભુને એ જ વિનંતી કરીએ કે પ્રભુ આપ કૃપા કરીને આ જીવ ઉપર એવી દૃષ્ટિ કરો કે ભવિષ્યમાં આ આપની સેવા કરે. જેમ તમને બતાડું કે તમે છોકરાને સ્કૂલમાં એડમિશન દેવા લઈ જાઓ ત્યારે એવી ભાવના રાખો કે આ મૂર્ખ રહેવાનો છે, આ ભણવાનો નથી, આને કક્કોય આવડવાનો નથી, એવી ભાવના રાખો. શું ભાવના રાખીને એડમિશન દેવડાવો બોલો? કે મારો છોકરો વકીલ, બેરિસ્ટર, જજ, ડોક્ટર, બધાને પૂછો, બાલ મંદિરમાંથી તમે ચાલુ કરો તેથી એવી નબળી ભાવના રાખો કે આ કાંઈ નહીં ભણે, આના માટે કાળો અક્ષર ભેંસ બરાબર, એવી ભાવના રાખો. શું રાખો? કે અમારો દીકરો ખૂબ ભણે. જો આશીર્વાદ દઈએ, દાદા દાદી મૂકવા આવે ને સ્કૂલે તો માથે હાથ મૂકે, દીકરા ખૂબ ભણો, ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. એમ અમે પણ તમે બ્રહ્મ સંબંધ લેવા આવો ને ત્યારે એ જ ભાવના રાખીએ કે ખૂબ આગળ વધો, ખૂબ સેવા કરો. એટલે અમે ના પાડતા નથી. ઘણા અમારા બાળકો કે નહીં દેવાનું જ નહીં. અરે માગવા આવી રહ્યો છે બિચારો, ભાવના રાખી રહ્યો છે, ભલે કાચો છે, નથી એનામાં યોગ્યતા. આચાર્યચરણ સ્પષ્ટ કહે છે ન સર્વેશામ ફલમુખા. અરે બ્રહ્મ સંબંધ જેટલા નદીઓ એ બધા જ સેવા કરવા લાગે અને બધા જ ઠાકુરજીમાં લાગી જાય એવું પ્રથમ દ્રષ્ટિયા થઈ શકતું નથી. કેમ કે બધામાં એ યોગ્યતા હોય જરૂરી થોડી છે. તમારી એક ક્લાસમાંથી 80 ઉપરના પર્સન્ટેજ કેટલા કે 20 છોકરા લાવ્યા, 4 છોકરા તો હોય ને 40 વાળા અને 35 વાળા અને ઠૈડક પહોંચવા વાળા હોય. માતા પિતા કહે, પરિણામ લઈને આવે એટલે માતા પિતા કહે કે શું આટલા ઓછા માર્ક લઈને આવ્યા છો? એ કે આટલા આવ્યા એમ તો સમજો બાપુજી, ભગવાનની દયામાં તો આટલા તો આવ્યા. તો આચાર્યચરણ આજ્ઞા કરે છે ન સર્વેશામ ફલમુખાધિકાર ભગવત કૃપા પરિજ્ઞાનમ. ભાઈ આની ઉપર ઠાકુરજીની કૃપા છે એ જાણકારી ક્યાંથી મળે? રુચ્યા નિશ્ચિયતે. નિશ્ચય કેનાથી થાય? ભાઈ માર્ગમાં રુચિ જાગે, મારે આ માર્ગમાં પ્રવેશ કરવો છે. આધુનિક કાળમાં સૌથી મોટી નિશાની છે કે ભલે માતા પિતાની પ્રેરણાથી પણ ઠાકુરજી સન્મુખ લેવા માટે આવ્યો. આ જ નિશાની છે કે એ બ્રહ્મ સંબંધ માટેનો પ્રાથમિક અધિકારી બની ગયો. તો વૈષ્ણવજનો, આ રીતે અષ્ટાક્ષર અને પંચાક્ષરનો ભાવ શ્રી કૃષ્ણદાસજીના વાર્તામાં, શ્રી કૃષ્ણદાસજી કીર્તન અંતર્ગત વૈષ્ણવોને બતાડે છે, જે આજે શ્રી મહાપ્રભુજીની કૃપાથી અમે પ્રસ્તુત કર્યું. જો ભગવદી વાર્તામાં વાર્તા પ્રસંગો, કાલે છેલ્લો દિવસ છે, અનેક વિશેષ વાર્તા પ્રસંગો લેવાનો પ્રયત્ન કરશું, પણ જ્યારે સિદ્ધાંત સમજાવવા બેસીએ તો સિદ્ધાંતનો કલેવર એટલો મોટો છે કે એનો અડધો ભાગ સમજાવો ને નીકળી જાય કરો શું. એટલે બહુ વિસ્તાર કરી ન શકાય. આજે વિશેષ વિસ્તાર ન કરતા કાલે 84 વૈષ્ણવ અને 252 ભગવદીના 3 થી 4 વાર્તાજી અને એના વિશેષ ભાવ અને ભાવાર્થ એ બધા લઈ ને આપણા સત્રને કાલે આપણે પૂર્ણ કરશું. આજે અહીં આ સત્રના બીજા દિવસને
84 વૈષ્ણવ 252 ભગવદીના ચરણોમાં આવીને દંડવત કરી અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ.